नमो अरिहन्ताणं नमो श्रद्धाणं नमो आयर्याणं नमो ओवज्जायाणं नमो लोए संविसाहुणम् एसो पंच नमुक्कारो संवपावपणाशणो मंगलाणं च सव्वेसिं परमं होय मंगलम। પુણ્યશાળીઓ, 50 વર્ષ પહેલાનો કાળ અને વર્તમાનનો કાળ એ જૈન ધર્મના જ્ઞાન ક્ષેત્રનો જો જોવા જઈએ ને તો ઘણો બધો ફરક દેખવા મળે. 50 વર્ષો પહેલા લોકોની અંદર ધર્મ પ્રત્યેનું જેટલું નોલેજ જનરલ લોકોની અંદર વાત ચાલી રહી છે, શ્રાવક શ્રાવિકાઓની, તો જેટલું હતો એના કરતા વર્તમાનમાં ઘણું બધું જ્ઞાન એ વધતું જાય છે. પહેલા લોકો પંચ પ્રતિક્રમણ આવડતા હોય એવા લોકોની સંખ્યા પહેલાના કાળમાં કેટલી, 50 વર્ષ પહેલાના કેટલા મળે, અને વર્તમાનની અંદર કેટલા બધા પાઠશાળા આદિ ઉપક્રમોના માધ્યમે હજારોની સંખ્યામાં કે એનાથી વિશેષ સંખ્યાની અંદર લોકોને પંચ પ્રતિક્રમણ, 2 પ્રતિક્રમણ અને એનાથી પણ અલગ અલગ ધર્મનો જ્ઞાન, વિવિધ વિષયોનું જ્ઞાન એ વર્તમાનની અંદર દિવસે ને દિવસે વધતું જાય છે. ખૂબ અનુમોદનીય વાત છે. હવે આ જે સૂત્રનું જ્ઞાન વધ્યું, અર્થોનું જ્ઞાન વધ્યું, એ એક રીતે જોવા જઈએ તો ધર્મ ક્ષેત્રનું વ્યવહારિક જ્ઞાન કહેવાય. તો વ્યવહારિક જ્ઞાન તો ઘણું વધી રહ્યું છે, વધ્યું છે, અને હવે અલગ અલગ પ્રયત્નો થકી હવે દિવસે દિવસે વધતું જવાનું છે. ઘણા બધા સાધનો ઉપલબ્ધ થઈ ગયા, શીખવા માટેના, જાણવા માટેના ઘણા બધા સ્ત્રોતો આપણી પાસે ઉપલબ્ધ થયા, અને એના કારણે દિવસે ને દિવસે ધર્મ ક્ષેત્રનું વ્યવહારિક જ્ઞાન જે છે એ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હવે જરૂરત છે જે જ્ઞાન વ્યવહારથી જાણ્યું છે એને જીવનમાં ઉતારવાની, એટલે કે આચરણની. નિશ્ચયાત્મક જ્ઞાન એ કોને કહેવાય? વ્યવહારનું જ્ઞાન તો આવડે, ધર્મનું આવડે છે, ધર્મનું જાણું છો, ધર્મની જાણકારી છે, એને વ્યવહારનું જ્ઞાન કહેવાય. એટલે કે જ્ઞાનનો વ્યવહારિક અર્થ બતાવ્યો નોલેજ, એટલે જાણકારી. એને ઘણું બધું આવડતું હોય, એ બધું જાણતો હોય, દેરાસરના સંદર્ભે બધું જાણતો હોય, ઉપાસના સંદર્ભે બધું જાણતો હોય, શાસ્ત્રોના સંદર્ભે ઘણું બધું જાણતો હોય, મહાત્માઓના સંદર્ભે ઘણું બધું જાણતો હોય. તો જાણવાપણું જે છે એ નોલેજ છે, વ્યવહારથી એ જાણે છે ને ખબર છે. પણ નિશ્ચયાત્મક જ્ઞાન જેને કહેવાયો, શાસ્ત્રની દૃષ્ટિએ જેને સમ્ય જ્ઞાન કહેવાયો, એ અનુભવમાં જેટલું આવ્યો, આચરણમાં જેટલું આવ્યો, પોતાની પરિણતિમાં જેટલો સુધાર થયો, એ નિશ્ચયાત્મક જ્ઞાન છે, એ અનુભવાત્મક જ્ઞાન છે. જાણતો તો પંચ પ્રતિક્રમણ હોય, નવ સ્મરણ આવડતા હોય, બીજો વિશેષ બીજું પણ અનેક સૂત્રો આવડતા હોય, પણ જીવનની અંદર સામાન્ય આચાર પાલન જેને કહેવાયો, અભક્ષ્યનો ત્યાગ, સામાન્યથી આચાર પાલનમાં બતાવ્યો, રાત્રિ ભોજન આદિનો ત્યાગ, એના જો ઠેકાણા ના હોય તો હવે આ વ્યક્તિને જ્ઞાની કહેવો કે નહીં કહેવો એક પ્રશ્નાર્થ ચિહ્ન થાય. તો નોલેજ એટલે વ્યવહારિક જ્ઞાન, અને અન્ડરસ્ટેન્ડિંગ એટલે નિશ્ચયાત્મક જ્ઞાન, એટલે સમ્ય જ્ઞાન, સમજદારી. જેમ જેમ જ્ઞાન વધતું જાય એમ તેમ આત્મા ધીર ગંભીર બનવો જોઈએ. જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ અહંકાર તો કોષો દૂર થઈ જાય. જીવ માત્ર પ્રત્યેનો મૈત્રી ભાવ, વાત્સલ્ય ભાવ એ દિવસે ને દિવસે વધતો જાય. જેમ જેમ જ્ઞાન વધતું જાય સાચા અર્થનું, તેમ તેમ જીવ દોષોથી વિરામ પામતો જાય, દોષો ઘટતા જાય, સહિષ્ણુતા
આદિ ક્ષમા આદિ ગુણો અને એની અંદર વૃદ્ધિ થતી જાય. જેમ જેમ જ્ઞાન સાચા અર્થમાં વધતું જાય ને તેમ તેમ લેટ ગો કરવાની વૃત્તિ એ વધતી જાય. ક્ષેત્ર ચાહે સંસારનું હોય, ક્ષેત્ર ચાહે વ્યવહાર કે વેપારનું હોય, ક્ષેત્ર ચાહે સંબંધોનું હોય, જ્ઞાની વ્યક્તિ જે છે ને એ ક્યાંય પકડ રાખશે નહીં. હઠાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ આદિની અંદર ફસાશે નહીં. જે વાસ્તવમાં જ્ઞાની છે, વળી પાછો કહું છું, જ્ઞાની એટલે જાણકાર વ્યક્તિ નહીં, નોલેજેબલ વાળી વાત નથી. એ જ્ઞાનીની વાત નથી કરતો. આને ઘણું બધું આવડે છે જૈન ધર્મનું, એની વાત નથી. એને શાસ્ત્રકાર ભગવંતોએ તાત્વિક દ્રષ્ટિએ જ્ઞાની કીધો નથી. વર્તમાનમાં આપણે માનીએ છીએ એવું કે આટલા બધા પર્સનમાંથી આ પર્સનને, આ વ્યક્તિને ઘણું બધું જ્ઞાન છે. જ્ઞાનનો અર્થ આપણે એને જાણકારીના સંદર્ભે, જૈન ધર્મનું એ ઘણું બધું જાણે છે એના સંદર્ભે આપણે એને જ્ઞાની માનીએ છીએ. પણ શાસ્ત્રકાર ભગવંતો ઓરિજિનલ લઈ જ્ઞાની ની આખી વ્યાખ્યાઓ, ડેફિનેશનો આખી અલગ બતાવે છે. જેટલું જીવનમાં ઉતર્યું એ કામનું, જેટલું પોતાના આત્મામાં ઠર્યા એટલું કામનું, જેટલી પોતાની આત્મ પરિણતિમાં સુધારો થયો, પોતાના દોષો ઘટ્યા, પોતાના દુર્ગુણો ઘટ્યા, પોતાનામાં સદગુણો પ્રગટ્યા, જે હતા એમાં સદગુણોમાં વૃદ્ધિ થઈ, વધારો થયો. શાસ્ત્રકાર ભગવંતો ત્યાં જ્ઞાન અને જ્ઞાનીનો સંદર્ભ બતાવે છે. આ પણ હજી મધ્યમ લેવલની વાત છે. હજી ટોપ લેવલ તો હજી એનાથી આગળ છે. એના માટે તો પર્ટિક્યુલર શબ્દનો પ્રયોગ થશે આત્મજ્ઞાની. આત્માને ઓળખી લીધો, આત્માને જાણી લીધો. ભલે બીજું કઈ આવડે કે ના આવડે, પણ આત્મા ઓળખાઈ ગયો. જેણે આત્માને ઓળખી લીધું એને જગતને ઓળખી લીધો. આ ભગવાન મહાવીરનું વચન છે, આ તીર્થંકરોની વાણી છે. આત્માને ન ઓળખે ને બાકી બધું આવડી ગયું, બાકી બધું જાણી ગયો, બધા શાસ્ત્રનો નોલેજ આવી ગયો, પણ એક આત્મા ઓળખાયો નહીં. તો શાસ્ત્રકાર ભગવંતોએ સ્પષ્ટ વાત આગમની અંદર બતાવે, મૂળ સૂત્રોની અંદર બતાવે કે એને કશું જ જાણ્યું નથી, એને કશું જ ઓળખ્યું નથી, એને કશું જ અનુભવ્યું નથી. બસ આજે એટલી પ્રેરણા જરૂર સૌને કરવી છે કે જાણકારીના ક્ષેત્રમાં આગળ વધ્યા છીએ, વધી રહ્યા છીએ, વધવાનું પણ છે, પણ એની સાથે સમજદારીનો જે ગુણ છે એ છૂટવો ન જોઈએ, એ ભૂલાવો ન જોઈએ, એ વધવો જોઈએ. ઘણું બધું જાણો, એને અર્થથી પણ સમજો, અને અર્થથી સમજ્યા પછી પોતાના જીવનમાં એનું આચરણ કરો, પોતાના પ્રેક્ટિકલી જીવનમાં, લાઈફમાં એને જોડો, એને ઉતારો, અને એની સાથે પોતાનો સ્વભાવ સુધારો. સમ્યક જ્ઞાનનું ફળ એ શું છે? તો સમ્યક જ્ઞાન નું ફળ એકમાત્ર એટલું જ છે, પોતે સુધારી જાય, પોતે બદલી જાય, પોતાનું જીવન પરિવર્તન પામી જાય. અને પરિવર્તન એ બહારનું ના હોય, પરિવર્તન ભીતરનું હોય, પોતાની પરિણતિનું પરિવર્તન હોય, અને એની અંદર સદગુણોની અભિવૃદ્ધિ હોય. આવા જ્ઞાની પુરુષ જે થયા છે એને નમન છે, જે છે એને નમન છે. ભવિષ્યમાં આવા આત્મજ્ઞાની મહાપુરુષો જે થશે એને નમન છે. બસ આપણો નંબર પણ એ સમ્યક જ્ઞાની વ્યક્તિની અંદર આવી જાય. આપણે એ સમ્યક જ્ઞાનના માધ્યમે ભવસાગર તરી અને મુક્તિની મંજિલને પ્રાપ્ત કરીએ. એ જ મંગલ ભાવના, શુભકામનાની સાથે સૌને આશીર્વાદ, ધર્મ લાભ.